હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો અને સ્વાગત છે તમારું આજના મારા બ્લોગમાં. તો હું આવી ગઈ હતી દુકાને, પણ કામ આવ્યું છે એટલે મારે અત્યારે દુકાન બંધ કરી અને જવાનું છે વાડીએ. તો બન્યા રહેજો તમે મારા વિડીયોમાં. તો જુઓ મિત્રો, હું આવી ગઈ છું અત્યારે વાડીએ. મારી સાથે છે ભાણીબા અને મારી બહેન માનસી. ગવાર વીણે બતાવી તો ખરી ઋતુને બતા તો ગવાર છે, સોળી છે ઋતુ. આને શું કહેવાય? આને શું કહેવાય? આ ઘેવાડું તો નથી. આવું થોડું હોય, આમ જો કેવું છે, આવું હોય ઘેવાડું. આવું ન હોય નથી. ઋતુ ક્યાં ની અંદર મેગી જેવું હવે જોઈ. આ તા મેગી છે. વાણિયો, લાલ વાણિયો છે. આ તો લાલ વાણિયો મરી ગયો કે જીવે? જીવે છે, જીવે. જો મિત્રો, અમારે ઋતુબેન છે ને ગવાર વીણે. પણ ગવાર તો બધામાં છે, ખબર નહીં હું વીણે હોય ગઈ આમ. લે ઋતુ ગવાર જો કેટલું કામ કરે. હા હા હા, મને ચીબડું જેડું કેટલું મસ્ત. કેવું છે? એમ કહવા ટકપરિયા છે. તુલસી છે. તુલસી જેવી સ્મેલ આવે કા નહીં? જો મિત્રો, અમારા ખેતરમાં તકમરિયા થાય છે. બા પછી આમાંથી લાવે હો, લાડ બધા ભેગા કરે તકમરિયા. એને જ તકમરિયા કહેવાય. હોય તો લઈ લે, પાકી ગયેલા. અહીંયા છે જરૂર. આ લઈ લઉં. વાવ, કેટલું મસ્ત છે. આમ જો પાકલ સીબડું મને બહુ ભાવે. હળદર નાની મને ફૂલ ઝાડ ના લાગે. પીળા પીળા ને એવા ફૂલ આવે, ખબર લાલ લાલ એવા લાગે. તો મિત્રો, અહીંયા મારો વિડીયો સમાપ્ત થાય છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. રાધે રાધે.